ડીસા શહેરમાં રેડીમેડ એસોસિએશન દ્વારા સ્પોર્ટ્સ ક્લબ ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। ડીસા રેડીમેડ એસોસિએશન દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। સમાજના ઉગતા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા યોજાઈ રહેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજના યુવા ખેલાડીઓની ટીમો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે। ડીસા રેડીમેડ એસોસિએશન દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું પ્રથમ વખત અહીંયા ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજન કરવામાં આવેલ। ડીસા રેડીમેડ હોલસેલ ગાર્મેન્ટ એસોસિએશન છેલ્લા 15 વર્ષથી માર્કેટમાં એક્ટિવ છે। એમના દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને કમિટીના સભ્યો, પ્રમુખશ્રીઓ, મંત્રીઓ, સલાહકાર ટીમ સર્વે લોકો કંઈક ને કંઈક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે। પરંતુ ઉત્સાહી ખેલાડીઓના વારંવાર આગ્રહના કારણે અને એ લોકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને એસોસિએશન દ્વારા પહેલી વખત આજે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે। એના અંદર 4 ટીમોએ ભાગ લીધેલ છે અને બધાનો ઉત્સાહ એકદમ બહુ જ જોશમાં છીએ બધા રમવા માટે અને બહુ બધા ઉત્સાહી છે। એટલે આ આયોજનમાં પ્રથમ વખત આયોજન હોવા છતાં પણ દરેકને બહુ જ મજા આવી રહી છે, જેનો અમે આજ લાભ લેવા માટે અહીંયા ઘણા બધા ઉપસ્થિત છીએ।